गुजरात के वडोदरा के कारेलीबाग में आइसक्रीम पार्लर की दुकान में तोड़फोड़ करने वाले असामाजिक तत्वों को पुलिस ने पकड़ लिया है। गुजरात के वडोदरा के कारेलीबाग में बीती रात असामाजिक तत्वों का आतंक सामने आया था, जो सीसीटीवी फुटेज में भी कैद हुआ था। इस मामले फौरन पुलिस ने कार्यवाही करते हुए सीसीटीवी फुटेज के आधार पर आरोपियों को पकड़कर कानूनी कार्यवाही की है। गईकाले रात्रे जेवी पोलीसने बनावनी जाण थई, पोलीस तात्कालिक स्थळे पહોંચી ગઈ હતી। ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ, ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીબીનો સ્ટાફ હતો, ઝોન 3 ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે। જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 4 આરોપી આપણે પકડ્યા છે। એકનું નામ મોઇન છે, સેકન્ડ રેહાન છે, તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે અને ચોથા માણસનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે। તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ તેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો ભાગતો હેમોના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતા દુકાનને ઘણું એ લોકો નુકસાન કરેલ છે। લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર ગુનો છે, જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે। તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને 100% કન્વિક્શન થાય। इस मामले सामाजिक कार्यकर्ता कमलेश परमार ने पहले ही प्रशासन का ध्यान आकर्षण करवाया था, लेकिन मामले पर कोई कार्यवाही नहीं होने से ये घटना घटी है। 21/12/2024 रोज मैं तंत्रનું ધ્યાન દોરવાનો એક મારો નાનકડો પ્રયાસ હતો કે વડોદરા શહેરમાં આવેલ જે રાત્રિ બજારની અંદર સીસીટીવી કેમેરા નથી, સાથે જે ફાયર સેફટીના સાધનો નથી, સાથે કોમર્શિયલ લાઇટ બિલ ન ભરવાના કારણે લાઇટ પણ કનેક્શન પણ નથી, જેથી કરીને વડોદરા શહેરના કોર્પોરેશન સાથે સાથે વડોદરા શહેરના પોલીસ વિભાગ તમામને અમે એક અરજીના માધ્યમથી તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો હતો। પરંતુ જે ગઈકાલની જે ઘટના ઘટી, જો કદાચ એ ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોત અને કોઈની જાનમાલને નુકસાન થયું હોત તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર આવેલ છે કારેલીબાગ રાત્રિ બજારની અંદર પુષ્કળ પ્રમાણમાં જે દબાણો જોવા મળે છે, શેડના બાંધકામ જોવા મળે છે, સાથે સાથે લુખ્ખા તત્વોનો જમાવડો જોવા મળે છે, જેના કારણે વડોદરા શહેરનું નામ જે લુખ્ખા તત્વોને આતંક મચાવ્યો છે તેના કારણે ખરાબ થઈ રહ્યું છે। તેથી કરીને અમારી માંગણી એક જ છે કે જે પણ આ રીતનું બનાવ બનતા હોય તેના પહેલે જ તાત્કાલિક ધોરણે અટકાયત કરવી જોઈએ અને જે પણ લાપરવાહી હોય તેને તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।